આપણે એટલું તો જાણીએ છીએ કે કેન્દ્રમાં લોકશાહીથી ચૂંટાઈને ભાજપની સરકાર છેલ્લા 12 વર્ષથી શાસન કરે છે. રાજ્યમાં ભાજપની સરકાર છેલ્લા 30 વર્ષથી લોકશાહી પદ્ધતિએ ચૂંટાઈને શાસન કરે છે. અને આ વખતે જિલ્લા તાલુકા પંચાયતને બધી અને મ્યુનિસિપાલિટીની ચૂંટણી થઈ તો 95 થી 97% જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં, નગરપાલિકાઓમાં અને મ્યુનિસિપાલિટીઓમાં, મહાનગરપાલિકામાં ભાજપનો જ્વલંત વિજય થયો છે. કોઈએ એની પર પ્રશ્ન કર્યો નથી. લોકશાહી પદ્ધતિએ જ્યારે વિજય થાય એ વિજય સ્વીકાર કરવો પડે. જેવી રીતે ભાજપનો વિજય સ્વીકાર કર્યો. અત્યારે પ્રશ્ન એવો થાય છે કે એવા કેટલાક પોકેટ્સ છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીતી છે. એ જિલ્લા પંચાયત હોય નર્મદાની કે પછી કેટલીક તાલુકા પંચાયતો હોય. આમાંની એક છે કોડીનાર તાલુકા પંચાયત, જ્યાં કોંગ્રેસની પાસે 12 સભ્યો છે અને ભાજપની પાસે 11 સભ્યો છે અને એક અપક્ષ છે જે કોંગ્રેસના સમર્થન કરતા કેન્ડિડેટોની સાથે છે. એટલે કોંગ્રેસની પાસે 13 વોટ છે અને ભાજપને સમર્થિત જે સભ્યો છે તેની પાસે 11 વોટ છે. આ પરિસ્થિતિની અંદર તાલુકા પંચાયતે કોંગ્રેસને જાય એ સ્વાભાવિક છે. જો બીજેપીનો વિજય લોકશાહી પદ્ધતિએ કેન્દ્રમાં, રાજ્યમાં અને તાલુકા અને જિલ્લા પંચાયતે સૌ સ્વીકાર કરે છે તો બીજેપી કોંગ્રેસનો વિજય કોડીનાર તાલુકા પંચાયતની અંદર લોકશાહી પદ્ધતિએ થયો છે તેને સ્વીકાર કેમ નથી કરતી? અને લોકશાહી એ તમને જીતાડે ત્યાં સુધી વાંધો નથી, પણ લોકશાહી બીજા કોઈને જીતાડે, વિપક્ષને જીતાડે તો અમને વાંધો છે. અને એને કારણે તમે લોકશાહીમાંથી તમે તાનાશાહી પર ઉતરી આવો અને પોલીસની ગેરકાયદેસર અને ગેરબંધારણીય મદદ લો અને આ કેન્ડિડેટોને ધાક ધમકાવો, એનો આ એક પ્રસંગ છે. પરિણામ આવ્યું 28મી થી 30મીની વચ્ચે. ત્યાર પછી કોંગ્રેસના 12 સભ્યો એ દ્વારકા દર્શન કરવા ગયા, ધજા ચડાવી હતી, એમાં સેજ વાર થયું એટલે ઓખા પાસે આ 2-3 દિવસ હોટલમાં એ લોકો ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. પરમ દિવસે રાત્રે 11 પછી 150 દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસ, જેમાં ત્યાંની એસઓજી, ત્યાંની એલસીબીનો સમાવેશ થાય છે, મોટા ભાગના એ યુનિફોર્મમાં નહોતા, આવ્યા અને આ જે 12 કેન્ડિડેટો અને અન્ય એમના સાથીદારો પોતાના કુટુંબીજનો સાથે, જો બહેન હોય તો પતિની સાથે હોય, પતિ હોય તો પત્નીની સાથે હોય, એ રૂમમાં સૂતા હતા. નીચે આવ્યા, હોટલના રિસેપ્શન પર ડમી ચાવી લીધી અને ડમી ચાવીથી અંધારામાં ખોલીને ઘૂસી ગયા. બહેનો સૂતી હતી ત્યાંય ઘૂસી ગયા, ભાઈઓ સૂતા હતા ત્યાંય ઘૂસી ગયા અને આ લોકોને બળજબરીથી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. બહેનો એવું કહ્યું કે અમે લોકો નહીં થઈએ. આ કોડીનારની જે બહેનો છે તેમણે ઝાંસીની રાણીનું સ્વરૂપ ધારણ કર્યું અને એવું કહ્યું કે અમે આતંકવાદીઓ નથી, અમે ભારતની સંવિધાન પ્રમાણે ચૂંટાયેલા સભ્યો છે અને સંસદ સભ્ય, વિધાનસભાના સભ્ય અને જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને સરખો બંધારણીય દરજ્જો આપ્યો છે. તે પરિસ્થિતિની અંદર અમારી સાથે અમે ચોર, લૂંટારા, ગેંગસ્ટર અને આતંકવાદી છે એ રીતે વર્તન કરીને સ્ત્રીના સૂતી હોય રૂમમાં અંધારામાં પુરુષ પોલીસ કેવી રીતે આવે? અને એમણે પૂછવાનું શરૂ કર્યું કે તમને કોઈ અહીંયા ધાક ધમકીથી લાવ્યું છે, કોઈ તમને અહીંયા લાવ્યું છે, કોઈ તમને આમ લાવ્યું છે. તો સ્ત્રી તાલુકા પંચાયતના કોંગ્રેસને સમર્થન કરતી સભ્યો અને પુરુષ જે કોંગ્રેસને સમર્થન કરે છે એ લોકોએ બધાએ પુરુષોને તો લઈ ગયા પોલીસ સ્ટેશને, સ્ત્રીઓને ત્યાં સ્ટેટમેન્ટો લીધા અને એ લોકોએ બધાએ સામૂહિક રીતે કહ્યું કે અમે તો અમારી ઈચ્છાથી દર્શન કરવા આવ્યા છે, હવે ધજા ચડાવી છે, એમાં મોડું થયું છે એટલે અહીંયા રહીએ છીએ, અમને કોઈ અહીંયા લાવ્યું નથી. અને આ લોકશાહીની અંદર જો સરકાર, કોઈ પણ વ્યક્તિ જીતે, આજે અમિત શાહ હોય કે પછી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય, જેમને માટે ગુજરાતની દરેક બહેનો આપણે દરેક સ્ત્રીઓની બહેન છે, એ લોકો જીત્યા પછી શું અમરનાથ, બદ્રીનાથ અને સોમનાથ ભગવાનના દર્શન શપથ લે તેની પહેલા કરવા નથી જતા? શપથ લે એના પછી નથી જતા? તો કોંગ્રેસના કોડીનાર તાલુકા પંચાયતના લોકો શપથ લે તેની પહેલા દર્શન કરવા ગયા, બરાબર છે, અને ભગવાનને નમન કરવા ગયા, એમાં તમને વાંધો શું પડે? અર્થાત
કોડીનારના બાહુબલી દિનુ બોગા સોલંકી, ત્યાંના સંસદ સભ્ય અને ત્યાંના કોડીનાર કોન્સ્ટિટ્યુઅન્સીના MLA જે અત્યારે મિનિસ્ટર છે મિસ્ટર વાજા, એમાં દિનુ બોગા સોલંકી જે ગામમાં રહે છે એ કોન્સ્ટિટ્યુઅન્સીમાં પણ હાર્યા. વાજા સાહેબ મિનિસ્ટર જે ગામના છે તેમાં પણ હાર્યા, બરોબર છે. અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ સાહેબ છે તેમની કોન્સ્ટિટ્યુઅન્સીમાં પણ એ લોકો બીજેપી હારી. એને માટે આ 3 જણા ભેગા થઈ ગયા, ધાબ ધમકીઓ આપવાનું શરૂ કર્યું સીધી ને અપ્રત્યક્ષ રીતે. મારી પાસે તો કયા મેમ્બરને કયા વ્યક્તિએ આપણે કયા બીજેપીના સભ્યના કહેવાથી ધાબ ધમકી આપી એનું લિસ્ટ છે, જે અમે હાઈકોર્ટમાં જરૂર પડે રજૂ કરીશું. 2 ત્યાર પછી આ કોંગ્રેસના સભ્યો માન્યા નહીં, એટલે તમે દિલ્હી કે પછી ગાંધીનગરમાં તમે કહ્યું, અને ગાંધીનગરમાંથી એ ચીફ મિનિસ્ટર હોય કે પછી ઉપમુખ્યમંત્રી હોય, જે ગૃહમંત્રી છે તેની મદદથી તમે IG રાજકોટ રેન્જને જાગૃત કર્યા અને એમની તમે મદદ કરી અને 150 પોલીસો જાણે કોઈ આતંકવાદીને લૂંટારાને પકડવા જતી હોય એ આખો પ્રસંગ ઊભો કર્યો. કેમ? કારણ કે તમે એમના મનમાં પોલીસની મદદથી ડર ઊભો કરવા માંગો છો. ચૂંટણીમાં તો પોલીસે એક સ્પષ્ટ સ્વતંત્ર રોલ ભજવો પડે કે જેને કારણે લોકશાહીને વૃદ્ધિ મળે, લોકશાહી પ્રમોટ થાય. પણ આ તો લોકશાહીમાં તમે તમારી સત્તાનો દુરુપયોગ કરો છો. એટલે એ IG રાજકોટ જે રેન્જની મદદથી મને હમણાં એવી ખબર પડી છે કે IG રાજકોટ રેન્જ નિર્લિપરા IG છે, પણ નિર્લિપરાય એ રજા પર હતા અને એમનો ચાર્જ એ ચુડાસમા સાહેબ જે જુનાગઢ IG આપણે રેન્જના છે એમની પાસે હતો. તો મારું સ્પષ્ટ કહેવું છે કે IG ચુડાસમા પાસે બીજેપી ગઈ હતી અને એ IG ચુડાસમા એવું કહ્યું કે નહીં ભાઈ આ લોકોને આપણે લઈ આવો તમે અહીંયા, અને એને કારણે દેવભૂમિ દ્વારકાના જે SP છે, જે પ્રમોટેડ IPS ઓફિસર છે વાળા સાહેબ, જેને ટેલિફોન કરીએ તો બહુ ચરબીથી વાત કરે છે, ટેલિફોન આમ છેલ્લા 2-3 દિવસમાંથી ઉપાડ્યો નથી. અને અમને બહુ સ્પષ્ટ ખબર છે કે જે પ્રમોટેડ IPS ઓફિસરો હોય છે એની ચરબી, એની પાછળ જે દમ હોય છે તે હર્ષ સંઘવીના ટેલિફોનો હોય છે. કારણ કે આ બધા મોટાભાગના પ્રમોટેડ IPS ઓફિસરો એ DGP થકી IG થકી ફોન કરવાની જગ્યાએ હર્ષ સંઘવી ડાયરેક્ટ ફોન કરી અને ઓર્ડરો આપતો હોય છે, અને એને કારણે આ SPOની ચરબી વધી જાય છે. આ બહુ સ્વયં સ્પષ્ટ છે અને આ મારો બહુ જૂનો અનુભવ છે. એટલે SP IG જુનાગઢ રેન્જના ચુડાસમા સાહેબ નિર્લિપરાય ગેરહાજર હતા. આની પહેલા એક ઇન્ટરવ્યુમાં મેં નિર્લિપરાયજી વિશે કહ્યું હતું મારે દિલગીરી સ્વીકાર કરવી પડે, એના માટે આ બધા ભેગા થઈને કરે છે શું? તો એનો અર્થ એ કે આ બધા સભ્યો એવું કહું કે અમે અમારી મરજીથી આવ્યા છે, એમની સામે કોઈએ ફરિયાદ નથી કરી, એમના સગા બાંધવા પડે નથી કરી. કોંગ્રેસના 12 સભ્યોના સગાવાલાઓએ ફરિયાદ કરવી પડે કે ભાઈ અમારા ચૂંટાયેલા આપણે સ્ત્રી સભ્યને કે પુરુષ સભ્યને કોઈ લઈને ગયું? એવું તો કશું થયું જ નથી. તો પણ તમે ગયા કેમ? એનો અર્થ એ કે ભાજપને એક નાનકડી આપણે હાર પચતી નથી અને અપચામાં પોલીસનો ઉપયોગ કરે છે, અને પોલીસનો ઉપયોગ કરીને કોંગ્રેસને સમર્થન આપતા તાલુકા પંચાયતના સભ્યોને તમે શોધી કાઢ્યા, તમે એમને ગુનાહિત માણસ આપણે રાખીને ગુનેગારની જેમ ટ્રીટ કર્યા, પણ એ લોકો અડગ રહ્યા, સ્ત્રીઓ અડગ રહીને પુરુષો અડગ રહ્યા. એ ઉપરાંત મીડિયા વચ્ચે પડ્યું, એ ઉપરાંત કોંગ્રેસના આપણે પ્રેસિડેન્ટ વચ્ચે પડ્યા, જિગ્નેશ મેવાણી જેવા સક્રિય MLA વચ્ચે પડ્યા, અને એટલા માટે પોલીસ ઢીલી થઈ. હવે મારે પ્રશ્ન એવો છે કે BJPની સરકાર ગુજરાત રાજ્યમાં છે, શું આ હર્ષ સંઘવીની આપણે આદેશ હેઠળ થયું હતું? શું દિનુ બોગા સોલંકી અને ગીર સોમનાથનું BJP એટલું બધું આપણે પાવરફુલ છે કે IG રાજકોટ રેન્જને પણ આપણે પ્રભાવિત કરી શકે? આ ક્યારે શક્ય બને? જ્યારે ગીર સોમનાથનું BJP એ ગાંધીનગરની અંદર પોતાને BJP સરકારનો સંપર્ક કરીને પોતાના ચીફ મિનિસ્ટર, હોમ મિનિસ્ટરનો સંપર્ક કરે અને એમના આદેશથી IG રેન્જ કક્ષાના માણસો, SP વાળા સાહેબ કક્ષાના માણસો કામ કરતા હોય, એનો અર્થ એ કે ચૂંટાયેલી રાજ્યની BJPની સરકાર અને આ પોલીસ ભેગી મળી ગઈ છે લોકશાહીનું ખૂન કરવા માટે. તમે જ્યારે ચૂંટાયા ત્યારે તમારું અભિવાદન થાય છે,
પણ કોંગ્રેસ કે આપ ચૂંટાઈ ત્યારે તમને તકલીફ પડે છે, એટલે તમે પછી શામ ડામ અડંદ ભેટ કર્યો, પોલીસની તમે મદદ કરી. એનો અર્થ એ કે પોલીસ ફરીથી ચૂંટાયેલી બીજેપીની રાજ્ય સરકારની આપણે પોલીસ તરીકે કામ કરે છે. એટલે ભાઈ તમે તો રાજ્ય સરકારના પોલીસ છો, બંધારણને જાળવવાની તમારી ફરજ છે. એની જગ્યાએ તમે તો બીજેપીના આદેશને તમે જાળવો છો. આ શક્ય જ નથી. એટલે આ જે સભ્યો છે એ લોકોએ ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન અત્યારે કરી રહ્યા છે, અને એ પિટિશનની અંદર જેટલા પોલીસો સંકળાયેલા છે તેની સામે ફરિયાદ નોંધો અને સાથે સાથે અમને રક્ષણ આપો, જેથી કરીને જ્યારે તાલુકા પંચાયતની મીટિંગ થાય અને એની વરણી થાય, કાઉન્ટિંગ થાય, વોટિંગ થાય અંદર, જેથી કોણ સત્તા આપણે ચલાવશે ને કોણ સત્તા આપણે નહીં ભોગવે તે નક્કી થશે, ત્યારે આ ભાજપ અને આ પોલીસ ફરીથી લોકશાહીને મારી ના નાખે. અચ્છા યાજ્ઞિક સર, જે રીતે જોઈએ તો ઉમેદવારો ડરેલા છે, કેમ કે તમે જે રીતે વાત કરી કે ત્યાં એક બાહુબલી નેતાનું સામ્રાજ્ય છે, તો એ લોકો પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી રહ્યા છે અને તેમના પરિવારને પણ એક જોખમ ઊભું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો આપણા તરફથી હવે લીગલી શું કાર્યવાહી છે તે કરવામાં આવશે આગામી દિવસે? ફરિયાદ કરી દેવામાં આવી છે ડીજીપીને અને કહ્યું છે કે તમે એફઆઈઆર નોંધો, તમે તપાસ કરો, હર્ષ સંઘવીના ટેલિફોનની તપાસ કરો, એને કોને કોને ટેલિફોન કર્યા હતા, આઈજીના ટેલિફોનની તપાસ કરો. ચાર્જમાં હતા આઈજી જુનાગઢ રેન્જના ચુડાસમા સાહેબ, જેના હાથ નીચે એ દિવસે દેમુવી દ્વારકા પણ હતું અને ગીર સોમનાથ પણ હતું. અને આ દેમુવી દ્વારકાના એસપી જે 2-3 દિવસથી કોઈના ટેલિફોન ઉપાડતા નતા અને ટેલિફોન ઉપાડ્યા પછી બહુ તુમાખીથી વાતો કરે છે લોકોની સાથે, ઇવન ચૂંટાયેલા સભ્યો સાથે વાત કરે છે. તો ચૂંટાયેલા એમએલએ ને એમપી સાથે જો તુમાખીથી વાત કરતા હોય તો સામાન્ય માણસને ઉપાડી લે એ તો બહુ સ્વાભાવિક છે. તમે પોલીસના વેશમાં ગુંડા છો? હા, તમે પોલીસના વેશનો દુરુપયોગ કરો છો? તમને નોમિનેટેડ આઈપીએસ બનાવવામાં આવે એટલે તમે ચરબી કરો છો? અને અમને આઈજી ચુડાસમાની અંદર પણ શ્રદ્ધા નથી. એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે અમને એસઆરપીનું પ્રોટેક્શન આપો અને ડીજીપીના ડાયરેક્શન હેઠળ આ સભ્યો એસઆરપીના પ્રોટેક્શનની અંદર કોડીનાર જશે અને ચૂંટણીની અંદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયા પછી ભાગ લેશે. સર, હવે છેલ્લો મારો પ્રશ્ન કે ઘણી બધી જગ્યાએ આ વખતે ભાજપ જ્યાં હાર્યું છે ત્યાં ક્યાંક થાંભલા ઉખેડી નાખવામાં આવે, ક્યાંક દૂધ લેવાનો ઇનકાર કરવામાં આવે, ક્યાંક રોડ તોડી નાખવામાં આવે, તો ક્યાંક તલવારો બતાડી પાણી બંધ કરવામાં આવ્યું. આ બધી ઘટના લોકશાહીમાં કઈ રીતે જોઈ રહ્યા છે? આ ઘટનાઓને આધારે જ અમને આ એકલી ઘટના ગીર સોમનાથની આપણે ઓખામાં બનેલી ઘટનાને આધારે નહીં, પણ જ્યાં જ્યાં જિલ્લા પંચાયતમાં, એક જિલ્લા પંચાયતમાં કેટલીક તાલુકા પંચાયતમાં ભાજપ હારી છે, હારેલા ભાજપના સભ્યોએ રોડ ઉખાડી નાખ્યા, થાંભલા તોડી નાખ્યા, તલવારો બતાવવાનું શરૂ કરે છે, પાણી કાપી નાખ્યા જે ગામે એમને વોટ નતા આપ્યા તે, અને અન્ય જાહેર વ્યવસ્થાને નુકસાન કરી અને જે લોકોએ તેમને વોટ નથી આપ્યા તેને જાહેર સુવિધાઓથી વંચિત કરવાનું જે આપણે કાર્ય છે એને કારણે અમને એ કહેવા માટે પ્રેરણા મળે છે કે ભાજપના કેન્ડિડેટોને પીઠબળ ચૂંટાયેલી સરકારના બહુ ઉચ્ચ કક્ષાના મિનિસ્ટરોનું મળતું હશે અને આ આખા કાર્યોની અંદર ક્યાંય એ ભાજપના હારેલા કેન્ડિડેટોની સામે ફરિયાદ થઈ હોય એવું અમારી નજરમાં આવ્યું નથી. એટલે તમે લાઇટના થાંભલા પાડી નાખો, નવા બનેલા આપણે રોડ છે તે ઉખાડી કાઢો, તમે જાહેરમાં લોકોને ત્યાં તલવાર બતાવવા જાઓ અને તમે પાણી આપણે રોકી નાખો પીવાને માટે, ખેતીને માટે, અને એફઆઈઆર તમે ના કરો. એનો અર્થ એ કે વર્તમાન ભાજપની સરકારને પોલીસનું સંપૂર્ણપણે રક્ષણ છે અને પોલીસને ચૂંટાયેલી સરકારનું રક્ષણ છે. આ જે બંનેની આ જે મિત્રતા છે એ લોકશાહીનું હનન છે અને આમાં કાયદો અને વ્યવસ્થા રહી નથી. અને કાયદો અને વ્યવસ્થા રહી નહીં હોય તો લોકશાહીનું ખૂન જ્યાં જ્યાં વિપક્ષ જીતી છે ત્યાં થવાનું અને એમાં કશું જ નહીં થવાનું એવી જે લોકોની જે ભીતિ છે એને અત્યારે સાચી પાડી રહી છે સરકાર, અને અમે એની સામે લડીશું.